ભાવેશભાઈ ઝાલા પેઢલાથી પ્રશ્ન કરી રહ્યા છે, કયા મંત્રની માળા અથવા જાપ કરવાથી અને કેટલા જપ કરવાથી આપણા કામ ઝડપથી થાય અને કેટલા દિવસમાં થાય એ જણાવો. પુષ્ટિમાર્ગ એક ઉચ્ચ સ્તરીય ભક્તિ ભાવનાની અપેક્ષા રાખનારો માર્ગ છે. એટલા માટે નિષ્કામતા આનું એક સ્વાભાવિક લક્ષણ છે. આપણી નિષ્કામતા હોય તો જ આપણે પુષ્ટિમાર્ગને સમજી પણ શકીએ, એને જીવી પણ શકીએ. એટલે પુષ્ટિમાર્ગમાં જે કોઈ સાધના બતાવવામાં આવી છે એમાં આ રીતની કામના માટે પ્રભુનો કે પ્રભુના નામનો કે કોઈ મંત્રનો ઉપયોગ નથી બતાવવામાં આવ્યો. તેથી પુષ્ટિભક્તિ માર્ગમાં તો નિષ્કામ ભાવે આનંદથી ભગવાન નામ ધ્વનિ, મંત્ર જપ, સેવા સાધના યથાધિકાર આપણે કરીએ અને એનાથી આનંદિત થઈએ. અને બાકી પ્રભુના આશ્રય ભાવથી મેં તમને સમજાવ્યું એ રીતે કે જે કંઈ છે પરિસ્થિતિમાં ભગવદ આશ્રયનો ભાવ રાખીએ. અહીં કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ. એક સામાન્ય બોધ માટે પણ એટલું કહી શકું કે ભલે પુષ્ટિમાર્ગીય પ્રણાલીમાં તો આ વિષય આવતો જ નથી, તેથી તેમને પ્રાપ્ત ન થાય અને એવી આવશ્યકતા પણ નથી. પણ ઇન જનરલ પણ એવું સમજમાં આવે કે કોઈ પણ માનતા કે કોઈ મંત્ર કે કોઈ દોરા ધાગા કે કોઈ કામનાથી કોઈ પણ પ્રવૃત્તિ કરશો, પુષ્ટિમાર્ગમાં નહીં અન્ય પ્રક્રિયાથી પણ કરશો, તો છેલ્લે એક વાતને ધ્યાનમાં રાખજો કે જીવનમાં નિરંતર સુખ દુઃખની ચક્રવત આવૃત્તિ થતી જ રહેવાની છે. એટલે સૌથી જે ન્યૂનતમ જે સ્થિતિ આમાં આપણને સમજમાં આવે કે માન લો તમે કોઈક મંત્ર કોઈકે તમને પ્રદાન કર્યું ને તમે એને જપીને એને કંઈક પ્રાપ્ત કરી લેશો. પહેલાં તો આ કાળમાં એવું સંભવ નથી. કલિકાળમાં કોઈ મંત્રોની શક્તિ નથી. એટલે કાગનું બેસવું ને ડાળનું પડવું એવું કંઈક થઈ જાય તો એમને એમ પણ થઈ જવાનું હોય તોય થઈ જાય, કંઈ નક્કી ન કહી શકાય. પણ એવું તમને પણ લાગ્યું કે થઈ ગયું, પછી શું થશે? જે ઝડપથી કામની તમે અપેક્ષા રાખો છો, કયું કામ છે તો લખ્યું નથી, જે હોય આપ જાણતા હશો, પણ એ કામ પૂરું થયું, એ શું કાર્ય શાશ્વત કાર્ય છે? શાશ્વત સુખ આપનારું કાર્ય છે? એવું તો કાર્ય નથી, કેમ કે તમે ભક્તિ કે જ્ઞાનની વાત તો નથી વિચારી રહ્યા. તો જે પણ કાર્ય થયું હશે એ પાછું નશ્વર હોવાથી એ નષ્ટ થશે. નષ્ટ થશે એટલે પાછી બીજી કામનાને ઉત્પન્ન કરશે. દાખલા તરીકે ધનની અપેક્ષા હશે તમને કે ધન મને ક્યારે મળે, તો ધનનો વ્યય થશે, અપવ્યય થાય કે ક્યાંક વ્યય થાય અને છેલ્લે પાછી અપેક્ષા ઉત્પન્ન થશે. તો એ તો સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે સૌથી સારો ઉપાય એમાં એ જ છે કે કર્મને સરખી રીતે કરીએ. આપણા જે કર્મ છે એ ક્ષેત્રમાં આપણે સ્કિલફુલ બનીએ. કેમ કે યોગ કર્મસુ કૌશલમ, કુશલતાપૂર્વક યદિ કર્મ કરશો તો પૂરી સંભાવના છે કે સારું પરિણામ અને ઝડપથી પરિણામ મળે. જેમ બાળકને સારું પરિણામ જોઈતું હોય પરીક્ષામાં તો શું કરવું જોઈએ? મંત્ર જપવા જોઈએ કે સરખી રીતે ભણવું જોઈએ? સરખી રીતે ભણવું જોઈએ ને. તો એ જ તો કુશલતા છે કર્મની. यदि સરખી રીતે ભણશે તો પરિણામે સારું મળશે અને ઝડપથી એ મળશે. 1 2 3 એટેમ્પ નહીં આપવી પડે, જલ્દીથી સરખા સમય પર પાસ થઈ જશે. તો ઝડપથી કામ કરવું હોય અને સરખા પરિણામ પ્રાપ્ત કરવા હોય તો કર્મને સરખી રીતે કરવા જોઈએ. આપણી યોગ્યતાને જે ક્ષેત્રમાં તમે કાર્ય કરતા હો એમાં યોગ્ય બનવું, એના માટે પ્રયત્ન કરવા, એની માટે અભ્યાસ કરવો, એના માટે અનુભવ પ્રાપ્ત કરવો અને પછી કર્મને સારી રીતે કરીશું તો પછી એના કર્માનુરૂપ સારા પરિણામ પણ અવશ્ય પ્રાપ્ત થશે. અને બાકી બધી પરિસ્થિતિમાં ભગવદ આશ્રયનો ભાવ રાખો. કોઈ મંત્ર કે માળા કે જપ કે દોરા ધાગા કે એવા કોઈ ચક્કરમાં કોઈ કામનાની પૂર્તિ માટે ન પડો. એનાથી કોઈ લાભ એ અંધશ્રદ્ધાથી આજના કાળમાં તો વિશેષ કરીને નહીં જ પ્રાપ્ત થાય. ભટકતા થઈ જશો. એના કરતાં સ્વસ્થ રહો, શાંત રહો, સ્વકર્મપરાયણ રહો અને ભગવદ આશ્રયથી પોતાના જીવનને આનંદમાં જીવો. એના પછી પ્રશ્ન છે કણજાથી વાસુ પીઠડિયા, આપણે ત્યાં ફક્ત અષ્ટાક્ષરની સેવા કરવી હોય તો કેવી રીતે કરી શકાય તથા તેનું શું ક્રમ હોય? અષ્ટાક્ષરની સેવા જેવો તો કોઈ વિષય નથી. અષ્ટાક્ષર નિત્ય સ્મરણ કરવું એવું શ્રી વલ્લભ આજ્ઞા કરે છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવમેમતી. એટલે કે અષ્ટાક્ષર શબ્દશઃ પણ અને એની ભાવનાનું પણ હંમેશા સ્મરણ રાખીએ. ભગવદાશ્રય અહીં કે પારલોકે છે, હંમેશા આલોક સંબંધિત પ્રત્યેક પ્રવૃત્તિ, પ્રત્યેક પ્રસંગ એમાં પણ ભગવત શરણાગતિનો ભાવ રાખવાનો છે. તેથી અષ્ટાક્ષરનું નિત્ય સ્મરણ, અને નિત્ય સ્મરણ માટે કોઈ જપનો પ્રકાર આપણી પરંપરામાં પણ છે
તો આપણે યથાયોગ્ય યથા સામર્થ્ય માલાના જપ દ્વારા પણ અષ્ટાક્ષરનું જપ પણ કરી શકીએ છીએ. તો સેવાનો બીજો કોઈ વિશેષ ક્રમ નથી. અષ્ટાક્ષરની સેવાનો યદિ કોઈ સંદર્ભ સમજવો હોય તો આશ્રય ભાવ. અષ્ટાક્ષરની સેવા એટલે શું? ભગવદ આશ્રયનું અનુસંધાન રાખવું. તો ભગવદ આશ્રયના ભાવથી વિશેષ ભક્તિભાવમાં આગળ વધો, એવી રીતે આને સમજવું જોઈએ. એના પછી રમાબેન શાહ જૂનાગઢથી પ્રશ્ન કરે છે, વૈષ્ણવ યમુનાપાન અને યમુના સ્નાન બંને કરી શકે? બંને ક્રમ પ્રાપ્ત છે. યમુનાજી આપણા માટે પાન અને સ્નાન બંને દ્વારા આપણને યમુનાજીનું અનુસંધાન, યમુનાજીની સન્નિધિ પ્રાપ્ત કરી શકીએ છીએ. ઘણા બધા કીર્તનના અનુસંધાન પ્રાપ્ત થાય છે. તિહારો દરસ હો પાઉં શ્રી યમુનાજી, દિન દસ પાંચ રહો શ્રી ગોકુલ, ઠકુરાની ઘાટ નહાઉં. આવે છે ને, ઠકુરાની ઘાટમાં હું ત્યાં રહું, 10-5 દિવસ રહું અને સ્નાન કરું. તિહારો દરસ મોહી ભાવે, સુખદેની દુઃખહરની શ્રી યમુના, જે જન પ્રાત ઉઠ નાવે. નિત્ય જે છે, નિત્ય ત્યાં નિવાસ કરે તો સવારે નિત્ય સ્નાન કરે, એ પણ ભાવ રહેલો છે. પાન માટે કરી પ્રણામ યમુના જલ લહીએ, શ્રી વલ્લભ પદરજ પ્રતાપતે, શ્રી યમુના મુખ લહીએ. શ્રી યમુનાજીને મુખમાં લેવાથી વલ્લભ પદ યમુનાજીને આપણે ગ્રહણ કરીએ અને યમુનાજીને મુખથી યમુનાજીનું ગુણગાન કરીએ. શ્રી યમુના પાન કરત હી રહીએ, વ્રજવસવો નીકો લાગત હે, લોક લાજ દુઃખ સહીએ. તો યમુનાજીનું પાન સતત કરતા રહીએ, એવા ભાવ પણ આપણા કીર્તનમાં અભિવ્યક્ત કરવામાં આવ્યા છે. નજાતું યમયાતના ભવતી તે પહ્યપાનત. તો આપણા જલના પાનથી યમયાતના પણ નથી થતી. યમનાષ્ટકમાં પણ આપણે બોલીએ છીએ. તો યમુના પાન અને યમુના સ્નાન કરી શકાય. પરંતુ આધુનિક જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં આપનું જે આધિભૌતિક સ્વરૂપ છે, એટલું સુંદર, આપણને અપેક્ષિત સુંદર લાગે એવું નથી બિરાજમાન. દુર્ભાગ્યની વાત છે.